વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય સંસ્કૃતની અંદર પ્રશ્ન 4 એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આપણી ચેનલ પર પ્રશ્ન 3 છે એ પણ મુકાઈ ગયું છે અને પ્રશ્ન 5 છે એ પણ મુકાઈ ગયું છે, પરંતુ આ પ્રશ્ન 4 બાકી રહી ગયો તો તે આપણે મૂકીએ છીએ, તો આપણી ચેનલ પર તમે જોઈ શકો છો। એમાં જે નીચે આપેલા પ્રશ્નોના વ્યાકરણને આધારે ઉત્તર લખો। પહેલું છે વર્ણ કોને કહેવાય, તેમાં આપણે લખીશું એકલો સ્વર અને એકલો વ્યંજનને આપણે વર્ણ કહીએ છીએ, એટલે કે વર્ણ કહેવાય। બીજું સ્વર કોને કહે છે, તો એમાં આવશે જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહે છે। એના પછી છે વ્યંજન કોને કહેવાય, તો એમાં આવશે જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી થઈ શકે તેને વ્યંજન કહેવાય છે। અહીંયા ભૂલમાં વિદ્યાર્થી મિત્રો વ્યંજનનો 33 છે એવું લખાઈ ગયું છે, તો અહીંયા આવશે તેને વ્યંજન કહેવાય, અને એના પછી આપણે લખી શકીએ કે વ્યંજનો 33 છે। એના પછી આગળ ચોથો પ્રશ્ન છે સ્વરો કેટલા અને કયા કયા છે, તેમાં આવશે સ્વર 13 છે। આ ઈ ઉ રૂ રૂ, પછી લુ એ ઐ ઓ અને ઔ, એવા 13 વિદ્યાર્થી મિત્રો સ્વરો છે। પછી જે વ્યંજનો કેટલા છે તેમાં આવશે વ્યંજનો 33 છે। પછી સ્પર્શીય વ્યંજનો કોને કહે છે, તેમાં આવશે ક થી મ સુધીના 25 વ્યંજનો સ્પર્શ વ્યંજનો છે, તે બધા વર્ગીય વ્યંજનો પણ કહેવાય છે। સંયુક્ત અક્ષર એટલે શું, તેમાં આપણે લખીશું એકથી વધારે વ્યંજનો સ્વર વગર ભેગા થઈ જાય ત્યારે સંયુક્તાક્ષર કે જોડાક્ષર બને છે, તેના અંતમાં તો સ્વર હોય છે તેને સંયુક્ત અક્ષર કહે છે। પછી વિસર્ગ એટલે શું, તેમાં છે રામ દેવ, આ શબ્દોમાં મ અને વ પછી ગુરુ વિરામ જેવું જે ચિહ્ન છે, જેને આપણે 2 ટપકા કહીએ, તો આવું જે ચિહ્ન છે તેને વિસર્ગ કહે છે। એના પછી દેવનાગરી લિપિ કોને કહે છે, ઉદાહરણ આપો, તો ઉપર દર્શાવેલા વર્ગો સ્વરો અને વ્યંજનો જે લિપિમાં લખાય છે તે દેવનાગરી લિપિ કહે છે। પછી ધાતુ કોને કહે છે, તેમાં આવશે ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે। 11મું છે ક્રિયાપદ કોને કહે છે, તો જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે। એના પછી ગણ એટલે શું, તેમાં આપણે લખીશું ગણ એટલે સમૂહ વર્ગ। સંસ્કૃત ભાષામાં ધાતુઓને 1 થી 10 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેને ગણ કહે છે। પછી વિકરણ પ્રત્યય એટલે શું, તેમાં આવશે ગણના પ્રત્યયને વિકરણ પ્રત્યય કહે છે। 14મું છે સંસ્કૃત ભાષામાં વચનો કેટલા હોય છે, તો સંસ્કૃત ભાષામાં 3 વચન છે, આ પ્રમાણે છે। પહેલું છે એકવચન, દ્વિવચન અને બહુવચન। સંસ્કૃત ભાષામાં લિંગ કેટલા હોય છે, તો સંસ્કૃત ભાષામાં 3 લિંગ છે, તેના પ્રકારો છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। પછી ક્વેશ્ચન 4 છે, એમાં છે નીચે આપેલા શબ્દોના ગુજરાતીમાં અર્થ આપો। કુંદ, તેમાં આવશે મોગરાનું ફૂલ, કુંદ પુષ્પ। પછી ધવલ, તેમાં આવશે શ્વેત સફેદ। પછી તુહિન, તેમાં આવશે હિમ બરફ। પછી સ્વીકુરુ, તેમાં આવશે સ્વીકારો। પછી સ્થિલા, તેમાં આવશે ઢીલી સ્થિલ। એના પછી છે ખેલનાંગન, તેમાં આવશે રમતનું મેદાન। પછી છે કુર્દન, તેમાં આવશે કૂદવું તે। પછી જામાતા, તેમાં આવશે જમાઈ। પછી છે સહોદર, તેમાં આવશે સગો ભાઈ। શ્રુતમ, તેમાં આવશે વિદ્યાજ્ઞાન। પછી છે આમ્રફલમ, તેમાં આવશે કેરી। પછી વિપની, તેમાં આવશે દુકાન। ક્વેશ્ચન 4 છે, એમાં છે નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો। તો એમાં છે આ પ્રતિમા છે, તેમાં આવશે એસા પ્રતિમા અસ્તિ। તે ટેબલ છે, તેમાં આવશે સા ઉત્પીઠિકા અસ્તિ। હું બાલિકા છે, તેમાં આવશે અહમ બાલિકા અસ્મિ। પછી પેલો હાથીઓ છે, તેમાં આવશે તે ગજાહા। એના પછી છે અમે શિક્ષિકાઓ છીએ, તેમાં આવશે વયમ શિક્ષિકા। પછી હું યુવક છું, તેમાં આવશે અહમ યુવકમ અસ્મિ। પછી પેલા વાસણો છે, તેમાં આવશે તાની પાત્રાની સંતિ। પછી તમે બધા બાળકો છે, તેમાં આવશે યુયમ બાલિકા સ્થ। પછી આ અમારી શાળા છે, તેમાં આવશે એસા અસ્માક પાઠશાલા અસ્તિ। આ મારું ચિત્ર છે, તેમાં આવશે એતત મમ ચિત્રમ અસ્તિ। પછી છે ક્વેશ્ચન 4 એમાં છે નીચે આપેલી સંખ્યા માટે સંસ્કૃત શબ્દ આપો। પછી છે પહેલું છે નવમ, પછી આવશે નવતી, પછી છે ત્રિશત, પછી છે સપ્ત સપ્તતિ, પછી છે ત્રિચત્વારિશત, પછી છે નવનવતિ, પછી છે ત્રિપંચાશત, પછી નવષષ્ટિ, પછી છે ષટષષ્ટિ, પછી છે અષ્ટાસ્થિતિ। એના પછી છે પંચદશન, પછી છે પંચવિંશતિ। પછી છે ક્વેશ્ચન 4E, એમાં આવશે સમય છે 10 વાદનમ, પછી સાર્ધ 9 વાદનમ, પછી છે પંચાધિક ષડવાદનમ, પછી સાર્ધ ત્રિવાદનમ, પછી સપાદ અષ્ટવાદનમ, પછી છે દ્વિપાદનમ, પછી છે પંચોન અષ્ટવાદનમ, પછી છે ચતુર્વાદનમ, અને છેલ્લે છે અહીંયા પંચોન એકાદશ વાદનમ। તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું।